શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનનો આકાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. તો હૃદયના આસનમાં આભાર દર્શન કરાવવા માટે હું વિનંતી કરું શ્રી નરોત્તમભાઈ સરવૈયા સાહેબને કે પોતાનો અમારા બધા વતી મંચસ્થ બિરાજમાન તથા આવેલા સર્વો તરફથી આભાર વ્યક્ત કરવા બધા શ્રી નરોત્તમભાઈ સાહેબ. આજના વય નિવૃત્તિના કારણે બેન શ્રી ઇન્દુબેનના વિદાય સમારંભની અંદર ઉપસ્થિત અત્યારે નથી, પણ આપણા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, શાસનાધિકારી સાહેબ, પૂર્વ શાસનાધિકારી સાહેબ શ્રી અને જેનો વિદાય સમારંભ આજે આપણે ગોઠવી રહ્યા છે એવા ઇન્દુબેન, એના ભૂતપૂર્વ આચાર્ય શ્રી વિનુદાદા, આપણા સીઆરસી કમલભાઈ, જુદી જુદી શાળામાંથી પધારેલા આચાર્યશ્રીઓ, એના પ્રતિનિધિઓ, બેનની સાથે જેણે ખૂબ સારી રીતે અને નિકટથી નોકરી કરી છે એવા રેણુબેન, રૂપાબેન અને બેનનો સમગ્ર પરિવાર અને અમારા શાળા નંબર 6ના સ્ટાફગણ અને વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ અને વિદ્યાર્થી દીકરીઓ. તો આભારનો ભાર, કાર્યક્રમનો ભાર નહોતો, પણ છેલ્લે મારે આભાર કરવાનો જવાબદારી આવી. તો બેનને મારે એક જ શબ્દમાં કહેવું છે કે બેન, નિવૃત્તિ પછીનું તમારું જીવન મહેતા સાહેબ જેવું તંદુરસ્ત રહે અને મહેતા સાહેબ એકલા વોકિંગ કરવા આવે છે ને એટલે બંને વોકિંગ કરવા જાઓ, એવી મારા તરફથી બેનને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ જ સારું જીવન પ્રવૃત્તિમય રહે, તંદુરસ્ત રહે અને આવા નવો તમારો પરિવાર કાયમ હસતો ફીરતો રહે એવી શુભકામના પાઠવું છું. અને બેન, તમારા માટે સાહેબે કીધું એમ કે બેને 2 દિવસ પહેલા જ મારે વાત થઈ કે મને તો ઘરે નહીં કંટાળો આવશે ને સ્કૂલે આવી જશે કે એમ. મેં કીધું અમારે તો બીએમસીમાં કદાચ ને હજી 5 ઘટે છે ને 10 હોય તો કે વાંધો આવે એવું નથી, બરોબર? તો એની ટાઈમ બેન તમારા માટે બીએમસી શાળા નંબર 6 ખુલ્લી છે, આવજો, આવતા રહેજો અને ક્યારેક અમને યાદ કરતા રહેજો. પણ તમારું જીવન ખૂબ સારું રહે, તંદુરસ્ત રહે એવી ભગવાનને પ્રાર્થના કરી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અહીંયા કાર્યક્રમ પૂરો જાહેર કરવામાં આવે છે.